કેનેડાના ઇમિગ્રેશન મંત્રીનો એક ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે। હવે કેનેડામાં રહેતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોના માતા પિતા તેની સાથે જ તેમના દાદા દાદીની જે પીઆરની સ્પોન્સરશિપ હોય છે તેને સ્થગિત કરવાનો અત્યારે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આ નિર્ણય જ્યારથી લેવામાં આવ્યો છે તેની અસર ગુજરાતીના વિદ્યાર્થીઓ પર શું પડવાની છે આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરવામાં આવે કેનેડાની તો અત્યારે હાલ કેનેડામાં ઇમિગ્રેશનના અનેક એવા મુદ્દાઓ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે કેનેડાના ઇમિગ્રેશનના જે મંત્રી છે તેમના દ્વારા અત્યારે હાલ કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓના માતા પિતા તેની સાથે જ દાદા દાદીના પીઆર સ્પોન્સરશિપ છે તેને સ્થગિત કરવામાં આવી છે। જો આ વિષયમાં વધુ વાત કરવામાં આવે તો કેનેડાએ માતા પિતા કે દાદા દાદીના પીઆરને લાગતા પેન્ડિંગ કેસના બેકલોગને નિકાલ કરવા માટે ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે, જેના માટે હવેથી માતા પિતા અને દાદા દાદીની પરમનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યું છે। કેનેડાના ગેજેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવવામાં આવ્યું હતું કે ફેમિલી રિયુનિયન માટે પ્રતિબંધિત છીએ, પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી એ અમારી પ્રાથમિકતા છે। આ મુદ્દે જ ઇમિગ્રેશનના મંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકારનો નિર્ણય વ્યાપક ઇમિગ્રેશનના લક્ષ્યો સાથે જ અનેક એવા રીતે જોડાયેલો છે। એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે કામગીરી છે તેને સુવ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશનના સ્ટ્રીમમાં પણ હવે નવી સ્પોન્સરશિપને અટકાવી દેવામાં આવી છે। ઇમિગ્રેશન સ્થળની યોજનાના ભાગરૂપે જે આગામી 3 વર્ષોમાં એકંદરે વપરાશમાં ઘટાડો કરવાનો જે ટાર્ગેટ છે તે પણ હવે થવાનો છે। સરકાર આ વર્ષે ફેમિલી રિયુનિયન પ્રોગ્રામથી સબમિટ કરવામાં આવેલી 15,000 જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે। એટલું જ નહીં, કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશન સ્ટ્રીમમાં નવી સ્પોન્સરશિપને પણ અટકાવી દેવામાં આવી છે, જેમાં ઇમિગ્રેશનના જે પ્લાન છે તેના ભાગરૂપે આગામી 3 વર્ષમાં એકંદરે પ્રવેશ ઘટાડવાનો છે। સરકાર દ્વારા આ વર્ષે જે રિયુનિયનનો પ્રોગ્રામ થાય છે તેમાં સબમિટ કરવાની 15,000 જેટલી અરજીઓને સ્વીકાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે 2024ની તો લગભગ 20,500 અરજીઓ છે તેને સ્વીકારવાના લક્ષ્યાંક સાથે 35,700 રેન્ડમ પસંદગી કરવામાં આવ્યા હતા, એટલે આમાં પણ કદાચ વધારો નોંધાયો છે। એટલે હવે ઇમિગ્રેશનના જે નિર્ણય છે, જે ઇમિગ્રેશનના મંત્રી છે તેમના દ્વારા હવે કેનેડામાં તેમના દાદા દાદી માતા પિતાના જેટલા પણ પીઆરની જે અરજીઓ છે તેને અત્યારે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે। આનાથી મોટો ફટકો ગુજરાતીઓને પણ પડી શકે છે, કારણ કે અનેક એવા ગુજરાતી વિદ્યાર્થીઓ હોય છે જેઓ વિચારતા હોય છે કે તેઓ પોતે ત્યાં ભણશે, તે બાદ તેમના માતા પિતા અથવા તો પછી તેમના પરિવારની જે તે વ્યક્તિ હોય છે તેને પણ પોતાની સાથે બોલાવી લેતા હોય છે। હવે આ બધાની વચ્ચે જે તે વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તે લોકો જો વિચારતા હોય પોતાના માતા પિતાને અથવા તો તમારા જે પણ વડીલો હોય તમે તેને ત્યાં બોલાવવાનું વિચારતા હોય તો હવે આ જ લોકોને લઈને પીઆરની જે સ્પોન્સરશિપ છે તેને અત્યારે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે 2024ની તો 2024માં પણ આ નિર્ણય લેવાની વાતચીત કરવામાં આવતી હતી, પરંતુ હવે ત્યાંના જે કેનેડાના ઇમિગ્રેશનના જે મંત્રી છે તેમના દ્વારા અત્યારે હાલ આ નિર્ણય છે તેને લાગુ કરી દેવામાં આવ્યો છે। એટલે અત્યારે હાલ જેટલા પણ માતા પિતા તેની સાથે જ જેટલા પણ વડીલો દાદા દાદી જેવાની જેટલી પણ પીઆરની સ્પોન્સરશિપની અરજીઓ છે તે લોકોને અત્યારે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, એટલે કે તે લોકોને અટકાવી દેવામાં આવી છે। આનાથી ગુજરાતી વિદ્યાર્થીઓને ચોક્કસ એવો ફટકો પડવાનો છે, કારણ કે ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડામાં ઘણી મોટી સંખ્યામાં હોય છે અને તે લોકો અનેક વખત એવું જ વિચારતા હોય છે કે જો અમારી લાઈફ અહીંયા સેટ થઈ ગઈ તો અમે પણ અમારા પેરેન્ટ્સ છે અથવા તો પછી તેમના ઘરના જે તે વડીલો હોય છે તે લોકોને પણ તેઓ કેનેડા બોલાવી લેતા હોય છે, અને એના માટે જો હવે તમે પીઆર માટેની જે અરજી કરી હોય છે તે અરજીને હવે સ્થગિત કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓના વિઝાના નિયમો બદલાયા હતા, વિદ્યાર્થીઓના પીઆરના નિયમો બદલાયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે જે વિદ્યાર્થીઓ ત્યાં સેટલ થઈ ગયા છે તે લોકો પોતાના માતા પિતા અથવા તો પછી ઘરના વડીલોને બોલાવવા માંગતા હોય તો તે લોકો માટે આ એક ચોંકાવનારો નિર્ણય અત્યારે હાલ કેનેડાના ઇમિગ્રેશનના મંત્રી દ્વારા લેવામાં આવ્યો છે, અને અત્યારે અનેક એવી અરજીઓ છે જેને પાછી ઠેલવવામાં આવી છે અને તે દરેક અરજીઓને અત્યારે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે। આ બધાની વચ્ચે આની અસર ગુજરાતીઓને ખાસ કરીને પડી શકે છે, કારણ કે અનેક એવા અત્યાર સુધી વિઝાના નિયમો બદલાયા। આ બધાની વચ્ચે હવે કેનેડાના ઇમિગ્રેશનના જે મંત્રી છે તેમનો આ નિયમ બદલવો પણ અત્યારે હાલ ગુજરાતીઓ પર નવો ખતરો ટોળાઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।